નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના ગણિત વિષયનું 8મો પાઠ ગાડું ને પેડાનું સ્વાધ્યાય. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના ગણિત વિષયનું ચેપ્ટર 9 અડધું અને પાનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન શીખવાનું છે. ચેનલ પર નવા વિવાદ ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો ગમે લાઈક શેર કરજો. તો સૌથી પહેલો છે સરખા એટલે કે ઇક્વલ હોય એવા ભાગની નીચે રાઇટ કરવાનું છે. તો પહેલામાં ફર્સ્ટ આકૃતિ નીચે રાઇટ કરેલી જ છે, બીજામાં પણ ફર્સ્ટ આકૃતિ હશે, ત્રીજામાં ફર્સ્ટ આકૃતિ અને ચોથામાં સેકન્ડ છે, પાંચમામાં ફર્સ્ટ છે અને છઠ્ઠામાં ફર્સ્ટ છે. ત્યારબાદ બીજું છે નીચે આકૃતિ આચ્છાદિત કરેલ ભાગ અપૂર્ણાંક ભાગ સૂચવે છે. કેટલામાં ભાગ સૂચવે તો એ કહેવાનું છે. દાખલા તરીકે પેલું આપણે આપેલું છે તો 4 ભાગમાંથી 3 રંગેલા તો 3/4 થયું. બીજામાં 1 ભાગ રંગેલો તો 1/4 થયું. ટોટલ ભાગ છેદમાં આવશે, રંગેલ ભાગ અંશમાં આવશે. એ જ રીતના આમાં 4/4 ભાગ રંગેલ તો એને 1 પણ કહી શકાય. તમે અહીંયા 2/4 કહી શકો અથવા તો અડધો કહી શકો, 1/2. અને પાંચમી આકૃતિમાં અડધો આવશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, નીચેની આકૃતિ મુજબ આપણે લાઈનો કરવાની છે, બરાબર. તો પહેલામાં અડધા ભાગમાં જેમ લાઈન કરી છે એમ તમે કરી લેજો. બીજામાં 2 ભાગમાં ટપકા કરવાના છે, બરાબર. એટલે 4માંથી 2 ભાગમાં ટપકા કરવાના છે, અડધમાં એ પણ તમે ટપકા કરી લેજો આ રીતના. ત્રીજી આકૃતિ છે એમાં આપણે એક જ ભાગ રંગ પૂરવાનો છે, એટલે 4 ભાગમાંથી 1 ભાગ, એટલે 3/3માં 4માંથી 1 ભાગમાં રંગ પૂરી લીધા આપણે. ચોથી આકૃતિ છે આપણે 4માં 3 ભાગ રંગ પૂરવાના છે, એમાં પણ આપણે પૂરી લીધો છે ત્રીજામાં, બરાબર. ત્યારબાદ ચોથો આકૃતિ છે દરેક લંબચોરસના અલગ અલગ રીતના ચતુર્થાંશના ભાગો રંગ પૂરવાના છે. પહેલાં 4 ભાગ પાડવાના છે, બરાબર. પહેલાં 4 ભાગ પાડ્યામાં પેલી આકૃતિમાં ઊભા, પછી આડા, પછી આમ ચોરસમાં પડ્યા છે, બરાબર. પછી આમાં આ રીતના વિકર્ણને જોઈન્ટ કરી કર્યા છે. આ રીતના 5 આકૃતિ દોરીને તમારે અલગ અલગ ભાગમાં ક્વાર્ટર ભાગમાં એટલે કે ચોથા ભાગમાં રંગ પૂરવાના થાય છે. એટલે તમે પેન્સિલથી એટલા આછું કરી શકશો, ઘાટું કરી શકશો તમે, બરાબર. રંગ પૂરવો એટલે એ રીતના. પછી નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. 5મો પ્રશ્ન શું કહે છે, લીટી પરથી 2 સરખા ભાગ ઇક્વલના ભાગ પાડે એ રીતના આપણે લાઇનિંગ કરવાની છે. તો જો આપણે ફૂટપટ્ટીનો ઉપયોગ કરી અને ડોટ લાઇન જે રીતનામાં દોરી છે એ રીતના આપણે ફૂટપટ્ટી રાખીને ટપકાવાળી લાઇન દોરવાની થાય છે, એટલે 2 સરખા ભાગ પડી જશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 6 છે, બાકીનું અડધું એટલે હાફ ચિત્ર દોરવાનું છે. તો અડધું ચિત્ર જેવું દોર્યું છે ને એનું મિરર ઇમેજ એટલે કે અરીસામાં જેવું દેખાય એ રીતના ઇમેજ દોરવાની છે. એટલે મેં અહીંયા તમને દોરીને બતાવી છે એ રીતના તમારે દોરી લેવાની થાય છે, બરાબર. વચ્ચે વચ્ચે સ્પીડ લાગતી હોય તો પોઝ કરીને તમે દોરી શકો છો. 7મો આ પ્રશ્ન છે, 1 લીટર દૂધની તેમની 4 બોટલ ભરવાની સરખે ભાગે. 1 લીટરના 4 ભાગ પહેલાં વાળવાનું. તો 1 લીટર એટલે 1000 મિલી થયા, 1000 મિલીને આપણે 4 વડે ભાંગ્યા એટલે આવ્યા 250 મિલી. એટલે 4 બોટલમાં 250 મિલી ભરવાનું થાય છે. એટલે જે આ ટપકા કર્યા છે એટલે ચોથો ભાગ ભરી અને નીચે બધામાં 250 મિલી લખવાના થાય છે. ત્યારબાદ 7માનો બ છે, નીચે આપેલ 1 લીટર ગુંજાશવાળી કેપેસિટીમાં બોટલ દર્શાવી મુજબ દૂધ ભરવાનું છે. તો અડધો એકમાં ભરવાનું છે, બરાબર. 1 લીટરની છે એટલે, અને એકમાં 3/4 ભાગ એટલે કે પૂણી બોટલ ભરવાની છે. 3/4 એટલે જો એ ટપકા કરેલા છે એટલે તમારે દોરવાનું છે. પ્રશ્ન 8મો છે, નીચે આપેલ 20 સેમીની પટ્ટી ઉપર 1/2, 1/4 અને 3/4 ભાગ દર્શાવવાનો છે. તો બાજુમાં તમે જોશો તો એકના દાખલા ગણેલા છે. 20 સેમીને ગુણવાના છે, બરાબર. 1/2 ગુણ્યા 20 કરશું ને એટલે છેદ ઉડી જશે, 10 2 20 અને 2 2 ઉડી ગયા એટલે 10 આવ્યા. એ જ રીતના 1/4 ગુણકમાં 20 છે તો 5 4 ને 20 4 4 ઉડી ગયા એટલે 5 આવ્યા. 3/4 એટલે કે 4 5 20, બરાબર. 5 4 4 ઉડી ગયા અને 3 ને 5 હોય તો 5 3 15. તો 5 10 ને 15 એના ભાગ દર્શાવવામાં આવ્યો છે, બરાબર. એ રીતના બ છે, જો 1 મીટરની દોરી હોય એમાં 1/2, 1/4 અને 3/4 ભાગ ઉપર સંખ્યા આવશે ક્યાં ઉપર, બરાબર. તો અહીં તમે નીચેની લીટીમાં તમે જોશો 1 થી 100 સેમી થઈ ગયા, એના 4 ભાગ થયા સરખા. 1/4 એટલે 25 સેમી, 1/2 એટલે અડધો એટલે 50 સેમી અને 3/4 એટલે 75 સેમી થાય. ત્યારબાદ 9મું છે, નીચે આપણે વજનિયાનો ઉપયોગ કરીને ત્રાજવા સંતુલન કરવા છે. હવે આપણે 2 કિગ્રા કરવા હોય તો 1 કિગ્રાવાળો અને 500 ગ્રામના 2 લીધા, બરાબર. એટલે 2 કિગ્રા થઈ ગયા. હવે 1/4 કિગ્રા એટલે 250 ગ્રામ એક જ મૂકવાનો. નેક્સ્ટ ત્રાજવું છે આપણે ત્રીજા નંબરનું 3/4 કિગ્રા એટલે 500 ગ્રામનું એક
અને 250 ગ્રામનો એક, અને એક અડધો કિગ્રા છે. એટલે અડધો કિગ્રા એટલે કેમ થાય તો આપણે 250નું એક ત્રાજવું, પછી 200નું અને 50 ગ્રામનું, આ બધે 250 ગ્રામ 200 અને 50 ગ્રામ કરશો એટલે 500 ગ્રામ થઈ જાય ટોટલ, બરાબર. એટલે 500 ગ્રામ એટલે શું થઈ ગયું, અડધો કિલો. પ્રશ્ન 10મો નીચેના પ્રશ્નોના જવાબ મેળવો. એક કેકના 200 રૂપિયા, તો 3/4 ભાગના કેટલા? તો આપણે અહીં ત્રિરાશિ મૂકીએ. 1/200 એક કેકના, તો 3/4 ભાગ એનો કેકનો કરીએ તો કેટલા રૂપિયા? 3/4 ગુણ્યા 200. હવે 4ને ભાગ હલાવવાનો હતો એટલે 200 ને ભાગ્યા 4 કર્યા એટલે આપણે મળ્યા 50. 50 4 ને 200. આ 4 પેલા 200 માં લીધા કરીને માથે 50 ગુણ્યા 4 લખી નાખવાનો. પછી 4 4 રદ થઈ ગયા, અંશને છેદના વૈધા કેટલા? 3 ગુણ્યા 50, 5 × 15 અને વાહેલા ગળ્યું મીંડું 150 રૂપિયા, એટલા 3/4 ભાગના થાય. પછી આ તરબૂચવાળો છે, બરાબર. એક તરબૂચના 100 રૂપિયા, તો 1/4 ભાગના તરબૂચના કેટલા રૂપિયા થાય? તો 100 ગુણ્યા 1/4 એટલે કરીએ આપણે, એટલે 100 છે એટલે એનો ભાગ હલાવીએ, 25 4 ને 100, અંશના 4 ને છેદના 4 ઉડી ગયા એટલે 25 આપણે જવાબ મળશે. ત્રીજો દાખલો છે. 1 ડઝન કેરીના 120 રૂપિયા, તો અડધો ડઝન કેરીના કેટલા થાય? તો 1 ડઝન નંગ એટલે કેટલે થાય? 1 ડઝનમાં 12 નંગ આવે, અને અડધો ડઝન એટલે 6 નંગ, એનાથી અડધા. 12 નંગના 120 રૂપિયા, તો 6 નંગના કેટલા? તો ક્રોસ ગુણાકાર કરે, 6 ગુણ્યા 120 છેદમાં એવા 12. 12 10 120 થાય, ઉપર જો ચકો મારી લેખા. 12 12 ઉડી ગયા અંશને છેદના, એટલે વૈધા કેટલા? 6 ગુણ્યા 10, 6 10 ને 60 રૂપિયા, અડધો ડઝન કેરીના રૂપિયા થાય છે. ચોથો દાખલો છે. 2 લીટર પાણીનો 1/4 ભાગ એટલે કેટલા લીટર થાય? બરાબર. આ 2 લીટર એટલે 1/4 એટલે કે 1 લીટર થયો, એટલે મેં 500 મિલી કર્યો, બરાબર. એનો બેનો સરવાળો કર્યો એટલે કેટલા આવી ગયા? 1 લીટર ભાગ થાય. બે લીટર પાણીના 1/4 ભાગ એટલે કેટલા લીટર પાણી? હવે 1 લીટર છે, બરાબર. હવે 1 લીટરનું અડધું કરવાનું છે. આમાં તમે જોવા જાઓ તો 2 લીટર છે એટલે 1/4 ગુણ્યા એટલે 1/2 થયા, અડધો. અડધો એટલે કેટલું થયું? એનું અડધું એટલે 500 મિલી થાય. કેટલા થાય? 1 લીટર નહીં, 500 મિલી થશે. અહીંયા ચોથામાં જવાબ અહીંયા 500 મિલી આવશે, બરાબર. 1 લીટર નહીં આવે. પાંચમું જો. 4 લીટર દૂધના 3/4 ભાગ એટલે કેટલા ભાગ થશે? તો 4 લીટર ગુણ્યા 3/4, 4 4 ઉડી ગયા, 3 લીટર થાય. એ જ રીતના એક વર્ગમાં 44 વિદ્યાર્થી છે, તો 3/4 વિદ્યાર્થી છોકરા છે, તો વર્ગમાં છોકરીની સંખ્યા કેટલી થશે? તો વર્ગમાં કુલ વિદ્યાર્થી કેટલા? 44, અર્થાત 3/4 છોકરાઓ છે, એટલે 44 ગુણ્યા 3/4. હવે 44 છે એની 11 4 44 કર્યા, 44 ઉડાડીને, બરાબર. 4 4 ઉડી ગયા એટલે 11 ગુણ્યા 3 કર્યા, 11 3 ને 33 છોકરા થયા. કુલ વિદ્યાર્થી કેટલા? 44, એમાં 33 છોકરા બાદ કરીને એટલે 11 છે એ છોકરીઓ થાય. સાતમો દાખલો. એક ખોખામાં 84 લખોટી, તો 1/4 ભાગની લાલ રંગની હોય, તો લાલ રંગની લખોટીની સંખ્યા કહેવાની. કુલ લખોટી 84, તો 1/4 ભાગ એટલે 1/4 ગુણ્યા 84 કર્યા. હવે 84 4 વડે ભાંગીને 21 આવે, એટલે 21 4 ને 84, જો 4 4 ઉડી ગયા એટલે વૈધા કેટલા? 21. તો 21 છે લાલ રંગની લખોટી સંખ્યા થાય છે. ત્યારબાદ 8મો દાખલો છે. બ્રિજેશ 2 રૂપિયાની પેન્સિલ ખરીદ્યું છે, તેને દુકાનદાર પાસેથી 1 રૂપિયાનો એક સિક્કો આપ્યો, અડધા રૂપિયાનો એક સિક્કો આપ્યો, 1/4નો એક સિક્કો આપ્યો, એટલે કેટલા થયા? તમે જો 1 રૂપિયાનો એક સિક્કો એટલે 1 થયા, અડધો રૂપિયો એટલે 50, 0.50 એટલે કે 50 પૈસા, 1/4 એટલે 25 પૈસા. હવે પોઈન્ટની આગળના છે એનો સરવાળો, પોઈન્ટની પાછળના સરવાળો એટલે 1.75 રૂપિયા થયા. એટલે 1.75 રૂપિયાએ ચૂકવેલ રકમ પેન્સિલ ખરીદવા માટે પૂરતી નથી, કારણ કે પેન્સિલ હતી 2 રૂપિયાની. 9મો દાખલો. મિહિરે સોમવારે તેનું અડધું ગૃહ કાર્ય કર્યું અને મંગળવારે અડધું 1/4 કર્યું, તો 2 દિવસમાં કેટલું ગૃહ કાર્ય કર્યું? કેટલા ભાગનું? તો સોમવારે એટલે 1/2 ભાગ અને મંગળવારે 1/4 ભાગ, એટલે 1/2 વત્તા 1/4. હવે છેદ 2માં સરખો કરો ને લસા આવ્યો 4. હવે અહીંયા પહેલાં 1/2 છે ને, તો ત્યાં 2ને 2 વડે ગુણીએ ને છેદમાં એટલે 4 થાય. જો તો અંશને 2 વડે ગુણ્યા એટલે અંશમાં કેટલા થઈ ગયા? 2 × 2 છેદમાં 4. હવે છેદમાં 2 આમાં 4 4 છે એટલે સામાન્ય કાઢ્યા, એટલે 2 વત્તા 1 એટલે 3, તો 3/4 ભાગનું ગૃહ કાર્ય એને પૂર્ણ કર્યું. ત્યાર પછી દાખલા નંબર આપણે 10મો. એક કુટુંબમાં 24 કિગ્રા ચોખામાંથી એક અઠવાડિયામાં 3/4 ભાગ ચોખા વપરાય જાય, તો કેટલા કિગ્રા ચોખા બાકી રહી ગયા હોય?
હવે 24માં ગુણ્યા 3/4, હવે 6 4 ને 24 થાય તો 4 4 અંશના છેદના ઉડી ગયા, તો 6 ગુણ્યા 3 વધ્યા, 6 3 18 કિગ્રા ચોખા વપરાઈ ગયા. તો 24માંથી 18 બાદ કર્યા એટલે એવા 6 કિગ્રા ચોખા બાકી રહ્યા. 11 દાખલો, ₹440નો 1/4 ભાગ એટલે કેટલા રૂપિયા થાય? તો 440 ભેગા 4 કરેલા 110 ગુણ્યા 4 આવ્યા. 110 ગુણ્યા 4 એટલે 4 4 રદ થઈ ગયા, એટલે 110 ગુણ્યા 1 કરશું એટલે 110 રૂપિયા જેટલું થાય છે. ત્યારમાં 11નો દાખલો, નીચે કોષ્ટકમાં વસ્તુની સામે 1 કિલોના ભાવ આપ્યા છે, એ પ્રમાણે આપણે ગણતરી કરવાની છે. પેલું કીધું છે 1/2 કિગ્રા ટમેટાની કિંમત કેટલી થાય. હવે 1/2 ગુણ્યા ટમેટાની કિંમત છે કિલોની 8, તો 4 2 8 ભાગ લાવ્યો, 2 2 ઉડી ગયા એટલે 4 રૂપિયાના અડધો કિલો ટમેટા થાય. બીજું 3/4 કિગ્રા બટાકાની કિંમત કેટલી થાય? તો 3/4 ગુણ્યા 12, તો 4 તેરી 12, 4 4 રદ થઈ ગયા એટલે 3 ગુણ્યા 3 3 3 9 બટાકાની કિંમત થાય. નેક્સ્ટ ત્યારબાદ છે ત્રીજો દાખલો, 3/4 કિગ્રા ગાજરની કિંમત કેટલી થાય? તો 3/4 ગુણ્યા ગાજરની કિંમત છે 16, 16 એટલે ચોકે ચોકે 16, 4 4 ઉડી ગયા, 3 4 ને 12 રૂપિયા ગાજરની કિંમત થાય. આ કોની કિંમત વધુ થશે? 1/2 કિગ્રા ડુંગળીની કે 1/4 કિગ્રા ગાજરની? બરાબર, તો ડુંગળી એટલે 1/2 ગુણ્યા 10 કરવો છે, કારણ કે 10 છે એ કિલોનો ભાવ છે ડુંગળીનો. બરાબર, 5 2 10, 5 1 5 રૂપિયા થયા અડધો કિલો ડુંગળીના, અને 1/4 ભાગ છે ગાજરના. ગાજરના કિલોના છે 16 રૂપિયા, ચોકે ચોકે 16, 4 1 4, બરાબર, એટલે 4 રૂપિયા થયા ગાજરના, એટલે ડુંગળીની કિંમત વધારે થાય છે. 5મો દાખલો, 3/4 કિગ્રા કોળાની કિંમત, એટલે 3/4 ગુણ્યા કોળાની કિંમત છે કિલાની 4 રૂપિયા, તો છેદના અંશના 4 4 ઉડી ગયા એટલે 3 રૂપિયા કોળાની કિંમત થઈ. 6થો દાખલો, કોની કિંમત ઓછી છે? 3/4 કિગ્રા ટમેટા કે 1 કિલા કોળાનું? ટમેટા એટલે 3/4 ગુણ્યા 8 કરો, કારણ કે ટમેટું છે 8 રૂપિયાનું કિલો હતું, 4 2 ને 8 એટલે 4 4 ઉડી ગયા, 3 ગુણ્યા 2 હોય તો 3 2 ને 6 રૂપિયા ટમેટાને થયા, અને 1 કિગ્રા કોળું છે 4 રૂપિયા છે, તો 6 કરતાં 4 ઓછા થયા એટલે કોળાની કિંમત ઓછી થાય છે. 7મો દાખલો, 1/2 કિગ્રા કોળાની કિંમત 3/4 કિગ્રા ટમેટાની કિંમત કરતાં ઓછી આવે છે. કઈ રીતના જુઓ તમે, 1 કિગ્રા કોળાની કિંમત 4 રૂપિયા, તો અડધો કિલો કોળું એટલે 4 ગુણ્યા 1/2, આ 4 છે ને આ 2 2 4 કરી એટલે 2 ને 2 ઉડી ગયા, તો 2 રૂપિયાનું કોળું થયું અડધો કિલો. હવે ટમેટા છે કિંમત 3/4 લેવાની જ ને, તો 3/4 ગુણ્યા 8 કર્યા કિલોનો ભાવ, 8 એટલે કે 4 2 8, 4 4 ઉડી ગયા, 3 2 6 રૂપિયા. હવે 6 રૂપિયાના ટમેટા થયા 3/4 ભાગના. હવે તફાવત કરો એટલે ઓછી કિંમત કરવી એટલે તફાવત કરો એટલે 6માંથી 2 બાદ કર્યા એટલે 4 રૂપિયા થયા. તો આ ટમેટા અને કોળાની કિંમતમાં 4 રૂપિયા ઓછી આવશે. બરાબર, કોળાની કિંમત 3/4 કિગ્રા ટમેટાની કિંમત કરતાં 4 રૂપિયા ઓછી આવે, માઇનસ કર્યા એટલે ખબર પડી ગઈ. નેક્સ્ટ છે આપણે દાખલા નંબર 8, 3/4 કિગ્રા બટાકાની કિંમત અને 1/2 કિગ્રા ગાજરની કિંમત કેટલી થશે? તો પહેલાં બટાકા અને ગાજરની કિંમત મેળવી લઈએ આપણે. બટાકા એટલે કે 12 રૂપિયા કિલો છે, એટલે 3/4 ભાગ ગુણ્યા 12, 4 3 12, 4 4 ઉડી ગયા, 3 3 ને 9 રૂપિયાના બટાકા થયા 3/4 ભાગના. અને અડધો કિલો ગાજરના કેટલા થયા? તો 16 રૂપિયા કિલોનો ભાવ છે, તો 8 2 16, 2 2 ઉડી ગયા, 8 રૂપિયા કિલોનો અડધો કિલો ભાવ ગાજરનો થયો. 9માંથી 8 બાદ કર્યા એટલે ખબર પડે કે આપણે ગાજરની કિંમત કેટલી વધુ છે, તો કે બટાકાની કિંમત વધુ થાય છે. એમાં ગાજરની કિંમત કરતાં બટાકાની કિંમત 1 રૂપિયા વધુ થાય છે. ચાલો ગૃહ કાર્ય કરીએ. એક પટ્ટીના 4 સરખા ભાગ કરીએ, એમાં 2 ભાગ એટલે કે અડધો અડધ થયા, કારણ કે 2/4 એટલે શું થાય? 4 ભાગમાંથી 2 ભાગ કર્યા એટલે અડધો અડધ થયું પટ્ટી, એટલે 1/2 થયું. એક દોરીના 4 સરખા ભાગ કરીએ તમે 3 ભાગ, તો છેદમાં ટોટલ 4 છે ને એને 3 ભાગ કરી એટલે 3/4 ભાગ થયા. એક કાગળના 4 સરખા ભાગમાં 1 ભાગ ગણીએ તો 1/4 ભાગ થશે. આખો ભાગ એટલે કે છેદમાં હોય ને એ લખી નાખવાનો આખો ભાગમાં, અને તેમાંનો ભાગ એટલે અંશમાં જે હોય ઉપર લખી નાખવાનો. ઓકે, નેક્સ્ટ છે આપણે પ્રશ્ન નંબર 3. આ રીતના જેટલા અપૂર્ણાંક છેદમાં લખ્યા ને એટલા ભાગ આપણે રંગવાનું છે. તો અંશમાં જે કેટલા લખ્યા છે? 1/2 છે ને અડધો અડધ, અડધો અડધ 4 આપ્યા હોય તો 2 અડધા એના કહેવાય, એટલે 2 રીંગા. પછી 3 ભાગ રીંગા, ત્રીજામાંય 3 ભાગ રીંગા, ચોથામાં 1 ભાગ. પછી આમાં જો અડધો અડધ રીંગા 6 ભાગ છે
પાંચમી આકૃતિમાં એટલે 3 ભાગ રંગવા પડે. પછી છઠ્ઠી આકૃતિમાં 3 ભાગ રંગા. જોડકા જોડો છે, એમાં આ જે સર્કલ કરેલા છે ને એટલો ભાગ લેવાનો. તો 2/4. આ દેડકાવાળો છે 3 છે તો 3/4 થયો. આઈસ્ક્રીમવાળા 1 જ છે તો 1/4 થયો. ના કબૂતરમાં 4/4 છે તો 4/4 થયો. જોઈન્ટ કટિંગ બરાબર. હવે 2 સફરજન રંગ પૂરો ને અપૂર્ણાંક દર્શાવવાનો. હવે 2માં રંગ પૂર્યો ને લીટા કર્યા એટલે અડધો અડધ રંગ કરેલા છે એટલે 4માંથી 2 રંગા એટલે અડધો અડધ થયા એટલે 1/2. એ જ રીતના આમાં સ્ટારમાં 3માં રંગ પૂર્યા એટલે 4/4 આવશે ટોટલ. અને રંગ પૂર્યા કેટલા 3 તો 3/4. આ 4/4 આઈસ્ક્રીમમાં રંગ પૂરો એટલે 4/4 એટલે એમાંય લખીએ ગો અથવા તો એકે લખીએ ગો. એક રંગ એક દડામાં રંગ પૂરો એટલે 4માંથી 1માં રંગ પૂરો એટલે 1/4 જોવા મળશે. હવે સર્કલ કરવાના છે બરાબર. આ બેનો સરવાળો કરવાનો. પહેલી આકૃતિમાં સરવાળો જોડો 1 ભાગ રંગેલો છે, આમાં 3 ભાગ તો 4/4 ભાગ રંગેલા છે એટલે 4/4. બીજી આકૃતિમાં પ્લસ કરવાનો છે. હવે જે છેલ્લે થવું જોઈએ 1/2 અડધું કરો ને 1/2 થયા તો 1/4 વત્તા 1/4 ચોથો ભાગ 2 વાર રંગાવો આપણે એટલે અડધો થઈ જાય છે. નેક્સ્ટ ત્રીજો દાખલો છે આપણે -16 હોય છે બાદબાકી નિશાની. 3/4 ભાગમાંથી 1 ભાગ બાદ કરી નાખીએ ને એટલે 2/4 ભાગ થઈ જાય. ચોથામાં જુઓ તમે એમાં બાદબાકી છે. 4 ભાગમાંથી 3 ભાગ બાદ કરી એટલે 1/4 ભાગ વધ્યો. એ દોરવાનું છે પછી નીચે લખવાનું છે. પછી આમાં 2/4 ભાગમાં સરવાળો કર્યો 2/4 ભાગ એટલે 4/4 ભાગ રંગાઈ ગયા. 7મો પ્રશ્ન. નીચે આપેલ આકૃતિમાં સરખા ભાગની આકૃતિ પર સાચી કરવાની. તો અ ને ડ સાચું છે પહેલામાં, બીજામાં અ ને બ ને ક 3 સાચા થયા કારણ કે સરખા ભાગ થયા ને. ત્રીજામાં અ આવશે અને ચોથામાં આવશે અ ને ક. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના જવાબ લખો. બીના 100 ચોકલેટ લાવે છે. 1/4 ચોકલેટ નિખિલને અને 1/4 ચોકલેટ સુરેશને આપે છે. બાકી રહેલ ચોકલેટ અડધી ચોકલેટ છે એ નિમેશને આપી દે છે. તો દરેક નંબરથી ચોકલેટ સંખ્યા કહેવાની છે અને બીના પાસે કેટલી ચોકલેટ બાકી રહી કહેવાનું છે. તો નિખિલ અને સુરેશ છે એ બેને કેટલી આપે છે 1/4 ભાગનું એટલે 25 ચોકલેટ છે ને. આ 25 4 ને 100 થયા એટલે 4 4 ઉડી ગયા. 25 ચોકલેટ નિખિલને આપી અને 25 ચોકલેટ આપી સુરેશને. હવે વૈધીથી કેટલી 50 તો 50ના અડધા કર્યા તો 25 2 50 થયા તો 2 2 ઉડી ગયા એટલે 25 ચોકલેટ નિમેશને આપી. હવે ત્રણેયને 25 25 આપી એટલે 75 થઈ. આ જો 100માંથી 75 છેલ્લે બાદ કર્યા એટલે 25 ચોકલેટ બીના પાસે અંતે બાકી રહેશે. આ 75 છે. 100 માઇનસ છે એ શું છે 75 સાતડે પાંચડે. આ તમારે દાખલો ગણેલો જ છે એ રીતના. હવે ત્રીજો દાખલો જોઈ લઈએ. 20 નોટબુકની કિંમત આપી 160 રૂપિયા. તો 3/4 નોટબુકની કિંમત કેટલી થશે? તો 20 × 3/4 એટલે કે આપણે જો આ રીતના કરીએ તો એ ચાલી શકે. અથવા તો પહેલાં આપણે નોટબુક મેળવી લઈએ. તો 5 4 ને 20 એટલે 4 4 ઉડી ગયા એટલે 5 3 15 નોટબુક થાય. 20 નોટબુકના 160 રૂપિયા તો 15 નોટબુકના કેટલા? 3 રાશિ મૂકીએ. 15 × 160 છેદમાં આવ્યા 20. એક મીંડું ઉપર નીચે ઉડાડી દીધું. પછી 8 2 ને 16 ભાગ લેવા એટલે 2 2 ઉડી ગયા. 15 8 120 રૂપિયા કોસ્ટ થશે, કિંમત થશે. એક શાકભાજીની દુકાનમાં બટાકા 16 રૂપિયા પ્રતિ કિગ્રા ને એક ડુંગળી છે 20 કિલો પ્રતિ કિગ્રાનો ભાવ છે 20નો. મનુભાઈ બંને વસ્તુ 1/4 ભાગ લીધો તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? બટાકા 1/4 × 16 ચોકે 16 એટલે 4 4 ઉડી ગયા. 4 રૂપિયાના બટેકા થાય. 5 4 20 છે ડુંગળીમાં જો તો 4 4 ઉડી ગયા તો 5 રૂપિયા ડુંગળીને ગયા. 4 + 5 એટલે કે 9 રૂપિયાને ચૂકવવા